સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડ બંને દ્વારા સુગર બોર્ડ જે છે એ શાળાઓમાં ફરજિયાત લગાવવા બાબતનો પત્ર થયો છે. ખાસ કરીને જે રીતે જોઈએ છીએ દિન પ્રતિદિન અત્યારે હાલ એ ડાયાબિટીસ ટાઈપ 2નું પ્રમાણ બાળકોમાં ખૂબ વધી રહ્યું છે. પ્રોસેસ્ડ જે છે એ ફૂડ ખાવા, જંક ફૂડ ખાવા, પીણાનો વધુ પડતો ઉપયોગ, ડિજિટલ ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ, આ બધું જોતા અને જે રીતે સમગ્ર ભારતમાં અત્યારે મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન જે ચાલી રહ્યું છે તે રીતે જોતો ભારતનું જે ભાવિ છે એ સીધા બાળકો છે, જે ભાવિ પેઢી છે. અને તેમાં અત્યારે જ જ્યારે શારીરિક શ્રમનો અભાવ જોવા મળે અને ખાંડનું વધુ પડતું પ્રમાણ, એમ કે કહેવાય કે એક સર્વે પ્રમાણે કે અત્યારે જે રીતે ઇન્ટેક 5% જેટલી ખાંડ હોવી જોઈએ એની જગ્યાએ 4 થી 10 વર્ષના જે બાળકો છે એમાં 13% જોવા મળ્યું. એક સરેરાશ સર્વે કરવામાં આવ્યો. અને જે 11 થી 18 વર્ષના જે બાળકો છે એની અંદર 15% જેટલું જોવા મળ્યું, જે ખરેખર 5% હોવું જોઈએ. એની જગ્યાએ ખાંડનું પ્રમાણ આટલું બધું અને સાથે સાથે શારીરિક શ્રમનો અભાવ અને જે રીતે અત્યારે આ બધા જે ઉપકરણો છે ડિજિટલ ઉપકરણો તેના લીધે બાળકોમાં સખત હાનિકારક અસરો જોવા મળે છે. અને તેને ધ્યાને લઈ દરેક શાળામાં સુગર બોર્ડ બનાવવું, જેમ કે આપણે એક બુલેટિન બોર્ડ હોય છે તે પ્રમાણે સુગર બોર્ડ હોય, જેમાં ખાંડની જે અસરો, વધુ પડતી ખાંડનું સેવનથી શું થાય છે અને એમાં ખરેખર શું હોવી જોઈએ, કયા પ્રકારનો ખોરાક ખરેખર લેવો જોઈએ અને આપણે કયો લઈએ છીએ, એટલે સારું શું છે અને ખોટું શું છે, શરીર માટે શું સારું હોઈ શકે તે બાબતની એમાં જે છે નોંધ હશે. એટલે એક એ બાબત હશે અને શારીરિક કસરતોની પણ એમાં જે સમજ આપવામાં આવી છે, એટલે કે શું કરવું જોઈએ આ બાબતની સમજો સુગર બોર્ડમાં આપેલી હશે.